नमस्कार दोस्तों, स्वागत है आप सर्वे दिव्यांग भाइयों तथा बहनों अपनी आ यूट्यूब चैनल तथा अजना वीडियो में। दोस्तों, आप टाइपिंग तो करता ज हशो कीबोर्ड कोईपण यूज करता हो, जीबोर्ड के पछी बाय डिफॉल्ट जे ते फोन की कंपनी होय ते। ओके, तो टाइपिंग करती समय तमारे घणी वखत एवं लखवानुं थतुं होय के फक्त केपिटल वर्ड यूज थवा जोईए अथवा तो केपिटल ना थवा जोईए एवं बधुं मनमा कन्फ्यूजन रहतुं होय छे। बरोबर, केपिटल अथवा स्मॉल, तो स्मॉल में घणीवार लखवानुं थतुं होय छे, घणीवार केपिटल में लखवानुं थतुं होय छे। पण थाय छे एवुं के घणीवार टॉकबेक एनाउंसमेंट करे छे घणा टीटीएस नहीं करता। पहलाना समय में एटीएलकन्स करतुं हतुं एनाउंसमेंट, वोकेलाइजर बधा ज करता था, पण हवे नहीं करता। तो ए करे एना माटे आपणे शुं करवुं जोईए ने कई बाबतनुं ध्यान राखवुं जोईए ते आजना विडियो में आपणे जाणवाना समझवाना तथा शीखवाना छीए। तो जे लोको पहलेथी ज आ ट्रीक विषे जाणे छे ते लोको विडियोने स्कीप करी शके छे। जे लोको नथी जाणता जाणवा समझवा अने शीखवा मांगे छे अने प्रोफेशनल परफेक्ट टाइपिंग करवानी रीत विषे शीखवा मांगे छे ते लोको विडियो में अंत सुधी जरूर बन्या रहे। तो चालो विडियोने स्टार्ट करीए। અહીં આપણે વોટ્સએપ ઓપન કરીશું। વોટ્સએપ પર કોઈ પણ ચેટ ખોલી લઈએ। ઓકે, મેં એક ચેટ ખોલી દીધી છે, એમાં આપણે કીબોર્ડ ખોલીશું। ઓકે, આ કીબોર્ડ ખુલી ગયું છે। હવે હું અહીંયા ટાઈપિંગ કરું છું। જુઓ, આ એલ લખાણો એટલે એક અવાજ આવ્યો। હવે એ લખવું, આવા નોર્મલ અવાજ આવ્યો। બરોબર, ફરી ડિલીટ કરીને બતાવું। જુઓ જો જો પી વખતે અવાજ અલગ આવ્યો। એ કેવો આવ્યો હું તમને સમજાવું। માની લો કે કોઈ પણ આપણે એપ્લિકેશન ઉપર ડબલ ટેપ કરીએ અને એપ્લિકેશન ઓપન થાય ત્યારબાદનું જે ઇન્ટરફેસ એટલે કે જે અવાજ આવે એવું, અથવા તો ભૂલથી કોઈ ટોકબેક બંધ થઈ ગયું હોય ને ભૂલથી કોઈ અક્ષર ટીટીએસ બોલતું બંધ થઈ ગયું, કોઈ અક્ષર કોઈ પણ જગ્યાએ ટચ થઈ જાય અને જે એનાઉન્સમેન્ટ થાય એ રીતનું એનાઉન્સમેન્ટ થાય છે। જે નોર્મલ ટચિંગ થાય, જો આ અવાજની વાત નથી ચાલી રહી, આ અવાજ નહીં, આ અવાજ તો નોર્મલી થતો જ હોય ટોકબેક ચાલુ હોય એટલે, પણ આ જે અવાજ છે હું તમને જે બતાવી રહ્યો છું એ આખો અલગ છે। જુઓ, ઓકે, કે જે કોઈ પણ એપ્લિકેશન પર ડબલ ટેપ કર્યા બાદ આવતો હોય છે। તો એનો મિનિંગ એવો છે કે કેપિટલ અક્ષર લખાણો, ઓ લખાણો તો એ કેપિટલ લખાણો। હવે માની લો કે હું કોઈ પણ બીજું લખું કે, તો એમાં નોર્મલ અવાજ આવ્યો। તો આ મને ખબર પડી ગઈ કે ઓ કેપિટલ થયો અને કે સ્મોલ થયો। તો હવે તમારે જાણવું હોય તો કેવી રીતે જાણી શકો અને કઈ રીતે આનું સેટિંગ કરી શકો, તો આપણે આ વિડીયોમાં એ જ જાણવાના છીએ। તો આપણે ટોકબેક મેન્યુ ઓપન કરીશું, ત્યારબાદ ટોકબેક સેટિંગ, ત્યારબાદ વર્બોસિટી। વર્બોસિટીની અંદર તમને એક ઓપ્શન મળશે, speak letter keyboard speak text capital letters play sound। ઓકે, આ તમને ઓપ્શન મળશે આના પછી keyboard echo physical keyboard, આના પછી તમને ઓપ્શન મળશે capital letters play sound। આ તમારે કેપિટલ લેટર્સ સે કેપિટલ એવું બોલશે। મેં અત્યારે અહીંયા કહેવાય ને કે સેટિંગ્સ કરી લીધેલું છે મારી પસંદગી મુજબ, એટલે અહીંયા પ્લે સાઉન્ડ બોલે છે। ડબલ ટેપ કરીશું એના પર, કેપિટલ લેટર્સ। ઓકે, હવે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું, સિલેક્ટેડ કેપિટલ લેટર્સ। ઓકે, આ હેડિંગ છે, ત્યારબાદ સિલેક્ટેડ નોટ ટિક્ડ ડુ નથિંગ રેડિયો બટન। ઓકે, ડુ નથિંગ એ જેમાં કશું જ નહીં આવે, બરોબર। ત્યારબાદ નોટ ટિક્ડ સે કેપિટલ રેડિયો બટન, સે કેપિટલ નોટિફિકેશન શેડ, જેમાં કેપિટલ આપણને લખાય તો ખબર પડે પણ એ નથી પડતી, અત્યારે નથી પડતી, પહેલા પડતી હતી। નોટ ટિક્ડ ચેન્જ પિચ
Radio button. ચેન્જ પીચ. તો આ ચેન્જ પીચ જે છે એમાં કેવું થતું હતું કે આપણે આના પર ટીક રાખીએ તો જ્યારે પણ કેપિટલ અક્ષર લખાય અને સ્મોલ અક્ષર લખાય તો એમાં તફાવત પડતો હતો. માની લો કે ઓ લખીએ તો કેપિટલ ઓ, પછી સ્મોલ લખીએ તો કે લખીએ એટલે કે, એ નોર્મલ કે બોલે. જ્યારે આમ કેપિટલ લખાય ત્યારે ઊંચો અને તીણો અવાજ કાઢે અને સ્મોલ અક્ષર લખાય ત્યારે નોર્મલ જે આપણે બધા બોલતા હોઈએ એવું રીતે બોલે. એ તફાવત પડતો હતો પણ હવે એ પડતો નથી અને એ જે કામ કરતું હતું એ હવે અત્યારે કરતું નથી. તમારામાં કરતું હોય તો તમે આ જે બટન છે આને ટીક કરી શકો છો. આને ટીક કરશો તો તમારે એક બટન પણ ચાલુ કરવું પડશે. આ વર્બોસિટીની અંદર જ મળે છે તમને, એ હું તમને હમણાં બતાવી દઈશ. ત્યારબાદ આગળ ઓકે પ્લે સાઉન્ડ. તો અત્યારે મેં જાતે જ કહેવાય ને કે અનુભવ કર્યો છે. આ બધા જેટલા વિકલ્પો છે ને કેટલા છે? 1 2 3 4. ચારે ચાર મેં જાતે જ એક્સપ્લોર કર્યા છે અને મેં જાતે જ એક્સપેરિમેન્ટ કર્યો છે અને મને પોતાનો એક્સપિરિયન્સ છે કે ફક્ત ને ફક્ત છેલ્લું જે છે પ્લે સાઉન્ડવાળું એ જ કામ કરે છે. હવે તમારામાં કયું કામ કરે છે આ આપ જાતે જે તે કીબોર્ડનું સેટિંગ્સ મેં કહ્યું એ પ્રમાણે કરી અને આપ જોઈ લેજો કે તમારામાં કઈ સેટિંગ્સ પરફેક્ટ કામ કરે છે આ ચારમાંથી. બરાબર. તો પ્લે જેને આ ત્રણે ત્રણ કામ ના કરે તેને પ્લે સાઉન્ડવાળું તો 100% કામ કરશે. બરાબર છે, કારણ કે મારે કરે છે અત્યારે. હા, માની લો કે તમે આ રાખો છો કે જેનાથી કેપિટલ અક્ષર લખાય તો તીણો અને ઊંચો અવાજ આવે અને સ્મોલ લેટર લખાય તો નોર્મલ અવાજ આવે. તો એના માટે તમારે એક બટન છે એ ચાલુ કરવું પડશે. બેક કરીશું અહીંથી. જો બતાવી દઉં. Use pitch changes. Speak deleted letters in a higher pitched voice. Off. Switch. આ તમારે બંધ હશે. જો તમે પીચ વાળું ટીક કરો છો ત્યાં આગળ તો આને અહીંથી ચાલુ કરવાનું. Choose a preset. Custom. Verbose. Choose a preset. Navigate up. Choose speak usage hints. After the speak contain always speak element type. Speak window. Speak notifications when use pitch. Speak. Use pitch changes. Speak deleted letters in a higher pitched voice. On. Switch. ઓકે, તો આને તમારે ચાલુ કરી દેવાનું છે, પણ અત્યારે મારે એની જરૂર નથી, મારે કારણ કે પ્લે સાઉન્ડ વાળું મેં ચાલુ કર્યું છે એટલા માટે. તો હું એને બંધ કરી દઈશ. Choose a preset. Choose a preset. Custom. Choose a speak window names. Speak. તો આ રીતે તમે પણ માની લો કે જાતે હેન્ડ રાઇટિંગથી ટાઈપિંગ કરતા હોય અને કેપિટલ અને સ્મોલ અક્ષર વચ્ચેનો તફાવત તમારે જાણવો જરૂરી હોય અથવા તો જાણવાની ઈચ્છા હોય અને તમને ખરેખર અંદરથી એવું થતું હોય કે મેં ખરેખર કેપિટલમાં લખ્યું છે કે સ્મોલમાં લખ્યું છે, એ તમારે જાતે જ અનુભવ કરવો હોય કોઈની મદદ લીધા વગર, તો તમે આ ટ્રિક્સ નો ઉપયોગ કરી અને જાણી શકો છો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, વિડીયોમાં આપેલી માહિતી ગમી હશે અને મારી સમજાવવાની રીત ગમી છે. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો. હું છું આપનો કન્નર લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ ટોક બેક સ્ક્રીન ડેર સાથે વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.